हेलो मित्रों, स्वागत है फरी एक बार अपनी चैनल पर। तो आज आप જોવાનું છે કે એકાદ બે દિવસમાં વાતાવરણમાં કંઈ પલટો આવ્યો છે કે શું છે। તો થોડા ખુશીના સમાચાર છે, વાતાવરણમાં પણ થોડો પલટો એવો આવેલો છે। તો આપણે સૌ પ્રથમ જોઈ લઈએ। જો મિત્રો, આ તમે જે નકશો જોઈ રહ્યા છો ગુજરાતનો, તે તારીખ 24 એટલે કે આજનો નકશો છે। અને આજે હવામાન વિભાગે આ ટાઈપની આગાહી જાહેર કરેલી છે, જેમાં તમે જોઈ શકો છો જે પીળા કલરનો એરિયો છે ત્યાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે, ઓરેન્જ કલરનું છે ત્યાં ભારે વરસાદ થઈ શકે, અને રેડ કલરનું છે ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે। અને હજી આગામી દિવસ એટલે કે તારીખ 25 તમે જોઈ શકો છો, તારીખ 25ના રોજ પણ સમગ્ર ગુજરાત ઉપર યલો એલર્ટ આપેલું છે અને એકાદ બે સેન્ટરમાં ઓરેન્જ એલર્ટ, એટલે આપણે યલો જ ગણીએ તો સમગ્ર ગુજરાત ઉપર વરસાદની સંભાવના હજી કાલે અને પરમ દિવસ એટલે કે હજી 2 દિવસ માટે હવામાન વિભાગ જાહેર કરી રહ્યું છે। પણ હવે આપણે અલગ અલગ બીજા સોફ્ટવેરના માધ્યમથી તમને બતાવું કે વાસ્તવિકતામાં વરસાદનો શું ચેન્જ આવેલો છે। સૌપ્રથમ તમે આ જોઈ લ્યો। આમાં અત્યારે સમગ્ર ગુજરાત ઉપર વાદળ છવાઈ ગયું છે, સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ છે। કોઈ જગ્યાએ ફક્ત તમને ખાલી એવું દેખાય છે, જેમાં ખાસ કરીને જ્યાં વરસાદ નથી ત્યાં જ ખાલી છે। પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકાનો જે આ ખૂણો છે ત્યાં તમને વાદળછાયું વાતાવરણ ફક્ત દેખાય છે, કોઈ ગાઢ વાદળો નથી દેખાતા। અને જેમ આપણે વાત કરી હતી ગઈકાલના વિડીયોમાં કે સિસ્ટમ જે બધા લોકો કહી રહ્યા છે કે ઉપર થઈને વહી જશે, પણ સિસ્ટમ નીચે આવવાની હતી એટલે તેના હિસાબે અત્યારે તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લા ઉપર પણ ગાઢ વાદળો છે। બનાસકાંઠા જે વાવ થરાદનો એરિયો છે ત્યાં પણ ગાઢ વાદળો છે। ફક્ત હવે એરિયો બાકી છે તો પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર, આ 3 જે મેઇન જિલ્લાઓ છે તે એરિયો અત્યારે બાકી છે। અને સુરેન્દ્રનગરનો કોઈ એરિયો જે તેમાં આવી જાય આસપાસનો, અને કોઈ બીજા એવા અમુક તાલુકા જે વરસાદથી વિહોણા છે, તો આપણે તેના વિશે અત્યારે વાત કરીએ કે વરસાદ ત્યાં જશે કે નહીં જાય। બાકી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આસપાસના એરિયામાં આજે મુસળધાર વરસાદ પડવાની સંભાવનાઓ આજે રહેલી છે તારીખ 24ના રોજ। 25ના રોજ પણ સેમ, પણ આગળ વધીને એટલે કે બનાસકાંઠા, વાવ થરાદના એરિયામાં તમને સારો એવો કાલની તારીખમાં વરસાદ જોવા મળશે। હવે આપણે સેટેલાઇટથી જોઈ લીધું છે, હવે સોફ્ટવેરથી જોઈએ। જો આ તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે, અને હાલમાં રાજકોટ આ સાઈડ જે આપણે વાત કરી હતી ગઈકાલના વિડીયોમાં કે રાજકોટ, રાપર, અમદાવાદની આસપાસ વરસાદ ખૂબ સારો હશે વચ્ચેના એરિયામાં, તો હાલમાં તેવી સ્થિતિ જ હશે। અત્યારે રાજકોટ આસપાસ ખૂબ સારો એવો વરસાદ તમને જોવા મળશે, અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે। એટલે આજના દિવસમાં તમને પોરબંદરમાં, ઓખામાં, જામનગરમાં ખૂબ સારો એવો વરસાદ જોવા મળશે। સારો એટલે ભારેથી અતિ ભારે નહીં થાય, પણ હળવોથી મધ્યમ એટલે કે વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી સંભાવનાઓ અત્યારે રહેલી છે। કેમ કે પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ બધા વરસાદથી વિહોણા છે, અને વાવણી લાયક વરસાદ થાય તો પણ ખૂબ સારું, કેમ કે 85% આસપાસ વાવેતર નથી થયું, અને જે વાવેતર થયું છે તે પણ વરસાદનું નથી, ઓરવી અને વાવેતર કરેલું છે। 12-1 વાગ્યાની આસપાસથી પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં વરસાદ આગળ વધે અને ગાઢ વાદળ વરસે તેવી સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદ તારીખ 25ના રોજ જે અત્યાર સુધી આપણી સાથે થઈ રહ્યું છે, હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં રહેલી છે। ત્યારબાદ તારીખ 26ના રોજ ફરીથી એક રાઉન્ડ પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં આવશે, તે પણ મધ્યમથી હળવા વરસાદનો રાઉન્ડ હશે। હવે આપણે બીજા જિલ્લાઓની વાત કરીએ ગુજરાતમાં, તો આજે ભારે અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ કઈ કઈ જગ્યાએ રહેલી છે તો તમે જોઈ શકો છો। તો મોરબી, સુરેન્દ્રનગરના એરિયાઓ, અમદાવાદ, મહેસાણાના એરિયાઓ, ડીસાના એરિયાઓ, ભાવનગરના એરિયો, ત્યારબાદ જૂનાગઢનો કોઈ એરિયો, રાજકોટનો કોઈ એરિયો, બાકી વડોદરાવાળો જે ટ્રમ્પ છે ત્યાં તો થઈ જ રહ્યો છે, વડોદરા, ગોધરા, સુરતની આસપાસ। ત્યારબાદ ધીમે ધીમે આગળ જશે, એટલે તમે જોઈ શકો છો કે કચ્છ ઉપર થઈ, કચ્છમાં પણ ખૂબ સારો એવો વરસાદ થશે। બનાસકાંઠા, ડીસા, વાવ થરાદના એરિયામાં, આસપાસના એરિયામાં ખૂબ સારો એવો વરસાદ થશે, અને ત્યારબાદ ધીરે 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 સિસ્ટમ રાજસ્થાન ઉપર વહી જાય તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ અને બધા સોફ્ટવેરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ। પણ હજી એક સોફ્ટવેર એવું છે જે વરસાદની રાઉન્ડ એટલે કે જે ઉપર જઈ રહ્યો છે તે ત્યાંથી રાઉન્ડ લગાડી અને નીચે આવે તેમ બતાવી રહ્યું છે।
તો આપણે તે પણ જોઈ લઈએ। જો આ હજી એક સોફ્ટવેર છે અને આ સોફ્ટવેર તેમ બતાવી રહ્યું છે કે વરસાદ આ જ દિશામાં ઉપર જશે, ત્યારબાદ 26 તારીખના રોજ આ વરસાદ ત્યાંથી રાઉન્ડ મારશે, જે આપણો એક સર્ક્યુલેશન ચાલતું હોય પવનનું, તેમાં રાઉન્ડ લગાડી અને નીચે કંસ તરફ આવશે, ફરીથી કંસના એરિયામાં વરસશે, ત્યારબાદ ગુજરાતના એરિયામાં આ સ્પીડમાં હશે, ગુજરાતના એરિયામાં વરસશે, ત્યારબાદ 29 અને 30, આમ 30 તારીખે નહીં હોય પણ 29 તારીખે પર સમગ્ર ગુજરાતમાં વરસાદ ખૂબ સારો એવો હશે, 28, 29, ત્યારબાદ 30 તારીખે નહીં હોય અને ફરીથી પાછો જે 3જી 4થી તારીખ આવશે તેમાં એક વરસાદી રાઉન્ડ આની આ સિસ્ટમનો થાય, તેમ આ મોડલ એક અલગ રીતના દર્શાવી રહ્યું છે। અને હજી એક GSF મોડલ પણ આપણે જોઈ લઈએ। GSF મોડલ પણ સેમ 3-4 વાગ્યાની આસપાસ પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં એક રાઉન્ડ આવે તે બતાવી જ રહ્યું છે। 12 વાગ્યાથી રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। તો તમે જોઈ શકો છો GSF મોડલ શું બતાવી રહ્યું છે। બાકી સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે આ 2-3 દિવસમાં, પણ કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। જો સિસ્ટમ નીચેની તરફ આવશે તો પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જો સિસ્ટમ ત્યાંથી યુટર્ન લગાડી અને નીચે આવે તો। કચ્છ જિલ્લામાં, જેના કચ્છના પણ કેટલા એવા તાલુકાઓ છે જેમાં ભુજ, નલિયા ને આસપાસના જે એરિયા છે તેમાં બધામાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના અત્યારે રહેલી છે, પણ જો સિસ્ટમ યુટર્ન લગાડે તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। હવે આપણે સેટેલાઇટ લાસ્ટ જોઈ લઈએ। આ તમે જોઈ શકો છો કે સેટેલાઇટ રડાર છે અને જેમ આપણે હમણાં વાત કરી કે મોરબી, રાપરની આસપાસમાં આજે ખૂબ સારો એવો વરસાદ હશે, ભુજની આસપાસ હશે, તો આ એરિયામાં અત્યારે વરસાદ ખૂબ સારો એવો હશે। ત્યારબાદ સિસ્ટમ થોડી આગળ જશે એટલે મહેસાણા, અમદાવાદમાં પણ આ રિટર્ન વાદળો આવતા હોય એટલે ત્યાં પણ વરસાદ સારો થશે। ત્યારબાદ 1-2 વાગ્યાથી જામનગર, રાજકોટ આસપાસના એરિયાઓમાં, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકા, પણ દેવભૂમિ, દ્વારકામાં કોઈ ખાસ એવો વરસાદ આજે 2 વાગ્યાથી નહીં થાય, પણ આવનાર દિવસમાં ત્યાં પણ થઈ જશે। બાકી અત્યારે મધ્યમથી હળવા વરસાદની આશંકા આપણે દેખાઈ રહી છે અને આ કોઈ આપણે આગાહી નથી કરી રહ્યા, આપણે અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી એક સચોટ માહિતી તમારી સુધી પહોંચાડી રહ્યા છે। જે તમે જોઈ શકો છો હવામાન વિભાગ, અલગ અલગ સોફ્ટવેરો બધો શું કહી રહ્યા છે તેનો એક સચોટ વિડીયો આપણે બનાવીએ છીએ, કોઈ આગાહી નથી। તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો। રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।